નમસ્કાર, જય હિન્દ, જય ભારત. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. ગઈકાલે સ્થાયી સમિતિની અંદર વધારાના કામ તરીકેની એક દરખાસ્ત આવી ને દરખાસ્ત એવી હતી કે ગ્રીન બોન્ડ બહાર પાડવાની જે વાત છે, જે દરખાસ્ત છે એ લાવવામાં આવી. શા માટે વધારાના કામમાં લાવવામાં આવી? અને ભારતીય જનતા પાર્ટીના શાસકો આ બોન્ડ 200 કરોડના બોન્ડ બહાર પાડીને પોતે વાહવાઈ લૂંટવાના પ્રયાસ કરી રહ્યા છે અને પોતે ગર્વ અનુભવે છે કે ભાઈ અમે અમારી ક્રેડિટ બચાવવા માટે, અમે ક્રેડિટ બનાવવા માટે અમે 200 કરોડના બોન્ડ બહાર પાડ્યા છે ને એમાંથી અમે 6 જેટલા પ્રોજેક્ટો અમે કરીશું. તો બોન્ડ શા માટે બહાર પાડવા પડે? કેમ બોન્ડ બહાર પાડીને આપણે પૈસા ભેગા કરીને કોઈ પ્રોજેક્ટ બનાવવા પડે? જે આર્થિક સક્ષમ ગણાતી સુરત મહાનગરપાલિકા આજે આર્થિક સક્ષમ નથી, એકદમ સીધું ચોખ્ખું સાબિત થાય છે. બહારથી પૈસા ઉઘરાવીને તમારે પ્રોજેક્ટો કરવા પડે એનો મતલબ એવો કે સુરત મહાનગરપાલિકાની તિજોરીનું એકદમ તળિયું આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા પાસે એવો પૈસા નથી બચ્યા. જ્યારે સુરત શહેરની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ પોતે વેરો સુરત મહાનગરપાલિકાને આપે છે, વેરાના સ્વરૂપે પૈસા આપે છે કે સુરત મહાનગરપાલિકાનું સંચાલન વ્યવસ્થિત કરીને અને યોગ્ય પ્રોજેક્ટો, યોગ્ય વિકાસના કામો અને પ્રાથમિક સુવિધાના કામો કરી શકે. પરંતુ એકદમ નિષ્ફળ નીવડેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો એ પોતાનું મેનેજમેન્ટ નથી કરી શક્યા. સુરત મહાનગરપાલિકાના કાર્યોનું અને એમના પૈસાનું વહીવટનું મેનેજમેન્ટ નથી કરી શક્યા. એના કારણે આજે 200 કરોડના બોન્ડ બહાર પાડવાની ફરજ આવી પડી છે. અને 6 પ્રોજેક્ટ માટે શા માટે આપણે 200 કરોડના બોન્ડ બહાર પાડવા પડે? આજે સીધી વાત હું કરું કે ભાઈ આજે આપણું ઘર હોય, 5000 રૂપિયાની આપણી ઇન્કમ હોય તો આપણે 4000 રૂપિયાનો જ ખર્ચો કરીએ. શા માટે 6000 નો ખર્ચો કરીએ? અને ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે કે આપણે 4000 ની ઇન્કમ થાય છે તો આપણે ખર્ચમાં કાપ મૂકશું, નહીં કે આપણે ખર્ચામાં વધારો કરીશું. જ્યારે સુરત મહાનગરપાલિકામાં એવી સિસ્ટમ છે કે 8000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી આ સુરત મહાનગરપાલિકા અને નિષ્ફળ શાસકો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવી નથી શકતા, વાહવાઈ લૂંટવા માટે તો ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિનની સરકારની વાહવાઈ લૂંટતા હોય છે, પરંતુ પોતાની જ સરકારમાંથી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે, વિકાસ પ્રોજેક્ટો માટે પૈસા લાવી નથી શકતા. એના માટે એમને બોન્ડ બહાર પાડવા પડે છે. અને આજે હું આ વિડીયોના માધ્યમથી સુરત શહેરની જનતાને હું આ નિષ્ફળ શાસકો જે વહીવટ કરી રહ્યા છે, જે આપણા બધાના રૂપિયા કઈ રીતના વેડફી રહ્યા છે, એ આ બોન્ડ બહાર પાડીને દર્શાવે છે. સુરત મહાનગરપાલિકા એક સમયે આર્થિક અને સક્ષમ પાલિકા કહેવાતી હતી કે જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે એમની સેવિંગ પડી રહેતી હતી. જ્યારે આજની તારીખમાં સુરત મહાનગરપાલિકાનું જે તળિયું આવી ગયું છે, તેજોરીનું તળિયું આવી ગયું છે, એ કોના કારણે? તો આ જે વહીવટી તંત્રની નાકામયાબી છે, વહીવટી તંત્રને વહીવટ કરતા નથી આવડતું, અને બીજું કે શાસકોને પણ યોગ્ય કુશળતા ભર્યો છે વહીવટ કરવો જોઈએ, વહીવટ કરતા નથી આવડતું. આજે આપણને આજે બોન્ડ બહાર પાડશે, બોન્ડ બહાર પાડ્યા પછી જે લોકો બોન્ડ લેશે ખુદ વ્યાજ વસૂલશે, તો આ ભારણ છેલ્લે સુરત મહાનગરપાલિકાની જનતા ઉપર આવશે. એ જે વ્યાજનું ભારણ છે, છેલ્લે સુરતની જનતા ઉપર આ ભારણ આવે. એના માટે આજે વિપક્ષ તરીકેની અમારી જવાબદારી છે કે આ ભારણ ક્યારેય સુરત શહેરની જનતા પર ના આવવું જોઈએ. જો આપણા બજેટની અંદર અને આપણી તિજોરીનું જો તળિયું આવતું હોય ને, તો જે શાસકો દ્વારા જે તાઇફાઓ કરવામાં આવે છે, ખાતમુહૂર્ત પાછળ કરોડોના ખર્ચા કરવામાં આવે છે, જાહેરાતો પાછળ કરોડોના ખર્ચા કરવામાં આવે છે, તો આ બધી જગ્યાઓ પર કાપ મૂકવો જોઈએ અને સુરત શહેરની જનતા માટે જે વિકાસના કામો કરવાના છે ને, પ્રાથમિક સુવિધાના જે કામો કરવા છે, એ કામો કરવા જોઈએ. જય હિન્દ, જય ભારત.